મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? એવું કે બધા મારા ભાઈઓ એકદમ મજામાં જ છો. હું પણ એકદમ મજામાં જ છું. અને આજે છે માય ફર્સ્ટ વ્લોગ, એટલે કે આપણે સૌથી પહેલાં આજે આપણે બનાવી રહ્યા છીએ આપણે માય ફર્સ્ટ વ્લોગ, અને આપણો છે આ પહેલો વિડીયો. તો આજે આપણે વાડીએ જવાના છીએ અને આપણે પૂરા વારવાના છે, ને કઈ રીતે આપણે પૂરા વારતા હતા ને સાપ નીકળ્યો છે એ બધું તમને વિડીયોમાં જણાવવાનો છું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને સૌથી પહેલાં આપણે આ ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય બધા મારા ભાઈઓને ખાસ કરીને જણાવવાનું કે ફટાફટ આ તમારા ભાઈની ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અમારી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને આપણે વાડીએ પણ ફાઇનલી આવી ગયા છીએ, અને વાડીએ આપણે વિડીયોની શરૂઆત કરી છે, અને પહેલો વિડીયો છે એટલે આપણે વધારે એટલી માહિતી ન હોય, આપણે શરૂઆત કરી છે. તો ફટાફટ તમારા ભાઈને સપોર્ટ કરજો, જેથી કરીને અમારું પણ સૌથી પહેલાં વિડીયો આગળ વધાય. તો ચાલો ફટાફટ તમને જણાવી દઉં કે આપણી વાડીમાં આપણે શું હતું અને શું નીકળ્યું હતું, અને આપણે કઈ રીતે પૂરા વારીએ છીએ એ બધું આપણું જીવનનું તમને ખેડૂત ભાઈઓનું તમને જણાવી દઉં. તો ચાલો આપણે આવી ગયા છીએ, આપણી આ વાડી છે, અને આપણે પહેલાં આ ખેતરમાં પૂરા વારવાના છે, અને આપણે થોડોક આવીને પૂરા પણ વારી લીધા છે, એટલે કે આપણે આમાં હાર કરી નાખીએ છીએ. અને એટલે આપણે ફટાફટ આ ખેતરમાં આપણે સમૂરે અને આપણે કાંઈક આપણે ટ્રેક્ટરમાં ઘરે હોતક દઈને વગા ન કરવા પડે, એટલા માટે આપણે આ ટીસી છે આપણે બીજા ખેતરમાં, અને અહીંયા કણે આપણે પહેલાં કણે ટાંકા પાઈ ડાર છે, અને પહેલાં કણે ટાંકાનું ઓલ કરી આપણી નાની કટકી છે, અને પહેલાં કણે આપણું બાઈક પીડ્યું છે. અને આપણે અહીંયા કણે જીરું વાવવાનું છે, એમાં આપણે ખેડી બેડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે, નવડીને એવું દાંતીને એવું આંકી નાખ્યું છે. તમારે શું કહે છે તે જરૂર ને જરૂર કોમેન્ટ કરી દેજો. અને પહેલાં કણે આપણે જાહેર વાટી હતી પરમ દિવસે, અને આપણે હવે અહીં પૂરા વહેલી વાઢેલી હતી, એટલે પૂરા વારવાની શરૂઆત કરી દીધી છે આજેથી. અને પહેલાં કણે આપણે 3 દિવસમાં વાઢી નાખ્યું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે, અને આપણે આ ખેડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આપણે હવે આમાં આપણે જે પૂરા વારવાની શરૂઆત પણ કરી દીધી છે, તો આપણે 2-3 દિવસમાં પૂરા પણ વારી દઈશું. અને ફટાફટ આપણે આ પડામાં હારી લીધેલી છે, તો તેમાં આપણે તગડી એટલે કે પ્લાવ આપણે આંકવાનું છે. તમારે શું કહે છે એ જરૂર ને જરૂર કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે આ ટાંકાની પહેરે મોટો સુરબાવાના સાંઈ એ મસ્ત આપણે આવી ગયા છીએ, અને પછી આપણે અહીં પૂરા પણ વારી રહ્યા છે, અને હું પણ વારી રહ્યો છું. તો ચાલો આપણે ફટાફટ પહેલાં ખૂણે આપણે થોડીક જાહેર વાટવાની છે, ત્યાં કણ વાટી આવી ગાયો ભેંસો માટે, એટલે ફટાફટ આપણે બે વાડીએ જવાનું છે, અને બપોરનો ટાઈમ થઈ ગયો છે. અને પછી હવે આપણે પાછા આપણે તમારા હારના ટાઈમે મળીશું કે આપણે શું શું કામ કરીએ છીએ. તો ચાલો પણ તમને ફટાફટ દેખાડી દઉં કે આપણે જીવન જરૂરિયાતની શું શું આપણે ખેતીનું કામ કરીએ છીએ, અને આપણા બાપ દાદા વખતનું આપણે શું શું કામ કરવામાં આવે છે એ પણ તમને સૌથી પહેલાં જણાવી દઉં. તો ચાલો વિડીયોને આગળ વધારીએ. અને એટલા માટે હું નીકળી ગયો છું આપણે આ જાહેર વાટવા ખેડે હાલો જ આવશું. પહેલાં તમને અમારા ખેતરનું આખું દ્રશ્ય દેખાડી દઉં કે કાંઈક આ પ્રકારનું છે. તો ચાલો આપણે આ જોઈ રહ્યા છીએ આપણું આ ફરતું આપણું આ વાડીનું જેઠે છે બાવરાને એવું, અને પહેલાં કાંઈ આપણે ટીસીને એવું હતું, અને આપણે પહેલાં સુર બાવરે ઊભા હતા એ છે. અને ફરતે કંઈક આ પ્રકારનો કંઈક નજારો છે, પણ તડકાના કારણે થોડુંક વિઝલ કપાઈ જાય છે. પણ આપણે ચાલો વાટવા નીકળી જાય છીએ. દાંતાળું હાથમાં લઈ લીધું છે, અને ફાઇનલી હવે આપણે પૂરાને એવું વારી લઈ ગાયો ભેંસો માટે આપણે આજે આપણે વાડીએ થવાનું છે. તો ફટાફટ હાલો આપણે ગાયો ભેંસો માટે નીણ વાળી લઈ. અને હવે આ થોડીક વરસાદના કારણે સાતમ આઠમે આપણે વધારે વરસાદ આવ્યો હતો, એટલે જાડી પડી ગઈ છે, અને એટલા માટે આપણે નીકળી ગયા છીએ આપણે ટાયર વાટવા માટે. અને સાવ તમે ચાલો ફટાફટ દેખાડી દો કે કંઈક આ પ્રકારની સાવ આડી પડી ગઈ હતી, અને આપણે વાઢી છે એટલે હાવ આડી પડી ગઈ છે, અને મૂરિયા પણ મૂકી દીધા છે. અને આપણે આ ખાડો એટલે એટલા માટે ઊભી રહી ગઈ હતી. પછી આપણે ઓલાકણ હતું પહેલું ખેતર, ત્યાં વાઢી હતી, ને પછી આપણે અહીંયા આ ખેતરે વાઢી હતી, પણ આપણે અહીંયા આડી પડી ગઈ છે, ને આ માથે સમરા ફૂટેલા છે. અને આપણે હવે ગાયો ભેંસો માટે હવે નીણ પૂરાનું કંઈક કરવું જોઈશે ને, એટલે ફટાફટ આપણે લીલી નીણ વાઢી લઈ. તો ચાલો ફટાફટ વાઢીને પૂરો વારીને પછી આગળના વિડીયોમાં આપણે મળીશું. તો ચાલો ફટાફટ એટલા માટે વિડીયોમાં બની રહ્યો. અને ફાઇનલી ભાઈઓ આપણે પૂરો વારી લીધો છે ગાયો ભેંસો માટે. અને પહેલાં પણ આપણા મારા મમ્મી હલાવે છે, આપણે નીંદ બાંધીને ફારો બાંધીને હવે ફાઇનલી આપણે ઘરે વ્યૂ જવાનું છે. તો ચાલો હવે આપણે ફાઇનલી પૂરોને એવું વારી લીધું છે, અને આપણે હવે ફારો બાંધીને હવે ઘરે બે દઈશું. તો આપણે ફાઇનલી હવે આપણે ભાઈઓ આપણે આ જાહેર વાટવાનું કામ તો ચાલુ જ છે,
અને આપણે હવે મારું નામ ને ગામ ને ઠામ ને પહેલાં તો એ વાત પછી આપણે તમે ટાઇટલ ને થંબનેલ જોઈને જ આપણે વિડીયો જોવા આવીએ છીએ, તો એ પણ તમને જણાવી દઉં. આપણે પહેલાં હું પૂરો વાર્તો હતો ને જે વાર્તાની શરૂઆત કરી હતી ત્યારે કને મેં જોયું હતું એક સાપનું નાનું એડું બાસું હતું, પણ મેં તેને આપણે અહીંયા કને હતું પહેલાં કને જો આપણે અહીંયા હતું તો મેં અહીંયા કને વાઢ્યું નથી, એટલા માટે અહીંયા કને અંદર વ્યૂ ગયું છે અહીંયા કને અંદર આમ, એટલે આપણે તેને જવા દીધું છે. અને આજે છે ફાઇનલી આપણે વાસિંગ બાપાનો દિવસ એટલે કે સોમવાર, અને આપણે અહીંયા જવા દીધું છે એને. ને આપણે એટલા માટે આપણે તમે એ જ વિડીયો જોવા માટે આવ્યા હતા, તો એ ભાઈઓને તમને જણાવી દીધું. બીજું કંઈ હતું નહીં, નાનું એવડું સાપનું બચ્ચું હતું. તો ચાલો હવે ફાઇનલી તમે ભાઈઓ વિચારતા છો કે તમારું ગામ નામ ને ઠામ ને બધું, પણ આપણે ભાઈઓ Q&A વિડીયો બનાવશું ત્યારે બધું આખું તમને ટાઇટલમાં જણાવી દઈશ કે શું છે અને આપણું ગામનું નામ શું છે. પણ એ સાથે એ પહેલાં આપણે તમને જણાવી દઉં કે મારું નામ આખું રજિયા રાહુલભાઈ ટેગાભાઈ છે. તો ચાલો ગામનું નામ ને બધું બીજા વિડીયો સાથે મળીશું. તો બધા મિત્રોને આપણો વિડીયો કેવો લાગ્યો એ જરૂર ને જરૂર કોમેન્ટ કરી દેજો, અને એક કોમેન્ટમાં જય શ્રી વાસુકી દાદા લખી દેજો. તો બીજા મિત્રોને જય માતાજી, જય વાસુકી દાદા. તો બીજા વિડીયો સાથે મળીશું. બધા મિત્રોને બાય બાય.